એકદમ સરળ મજાનો ટોપિક છે, કારણ કે 5 પેજ લખવાના હોય તો લખી શકો. એને કરો બ્રેનસ્ટોર્મિંગ. ચલો પોઈન્ટ વિચારી રાખો. પેજની અંદર 5 મિનિટ ટ્રાય કરો, બ્રેનસ્ટોર્મિંગ કરો કે આની અંદર જો તમારે લખવાનું છે તો શું લખવું. પછી ચર્ચા કરીએ છીએ કે શું લખાય. બે વચ્ચેનું અંતરે ખ્યાલ હોવો જોઈએ ને હાર્દિક. ચાલો વિચારો. સાહિત્યનું જીવનમાં મહત્વ અથવા માનવ સમાજ અને સાહિત્ય બંને ટોપિક એક સરખા થશે, લખવાનું અંદર એ જ થશે. સાહિત્ય ક્લાસમાં વર્ગખંડમાં મોડું પહોંચવા પ્રેરે છે. આટલું લખી દો. આવા પોઈન્ટ આપો તમારી રીતે. ચલો ઇન્ટ્રોડક્શન મારે કરવું હોય તો હું અહીંથી કરું છું. એક કોઈ એવું સાહિત્ય હશે જે તમને પ્રોત્સાહન આપ્યું હશે, મેસેજમાં મ્યુચ્યુઅલ ચેટિંગ થઈ જતા હશે. આજે આપણે અહીં પેલા જઈ પછી લેક્ચરમાં પહોંચશું. એ તમે જે ચેટ સેટ કરો છો એ પણ એક પ્રકારનું સાહિત્યનો જ ભાગ છે, ભાષા જ્ઞાન. ચલો જસ્ટ કિડિંગ, આગળ વધીએ છીએ. ચલો થોડું સારું વિચાર્યું છે બધાએ. સાહિત્ય અને માનવ જીવન. આનો સરસ મજાનો ઇન્ટ્રો જે આપણે કરવો હોય, મૌલિકતાને પ્રોત્સાહન આપતો, મૌલિકતાને પોષતો, તો કેવો ઇન્ટ્રોડક્શન કરી શકાય છે. મેં કંઈક આવું ઇન્ટ્રોડક્શન, જીપીએસસી નો પીવાયક્યુ છે અને આ પૂછવા પાછળ તમને કારણ એ છે કે અહીં હું તમને સાહિત્ય ભણાવી દઈશ, પછી આની સાથે શિક્ષણના પોઈન્ટ હું તમને લખી દઈશ, એ કમ્પેરિઝન કરાવી દઈશ, બંનેના પોઈન્ટ સરખા થશે. જીપીએસસી 2 વખત ક્વેશ્ચન પૂછ્યો છે, શિક્ષણનું જીવનમાં મહત્વ એક વખત અને સાહિત્ય અને માનવ સમાજ અથવા સાહિત્યનું જીવનમાં મહત્વ. આવા ક્વેશ્ચન પૂછે છે ભાષાની અંદર. અને તમારે અહીં જે પીએસઆઈ ની પરીક્ષાની અંદર જે એસે રાઇટિંગ કરવાનું છે, જે નિબંધ કૌશલ્ય કેળવવાનું છે, એ ભાષા સંબંધિત કેળવવાનું છે. એટલે માનીને ચાલો આ 2 માંથી એક ક્વેશ્ચન, એટલે કે સાહિત્યનું જીવનમાં મહત્વ અથવા શિક્ષણ અને તમારું જીવન, આ 2 માંથી એક ક્વેશ્ચન બેઠો ટુ ડી આવશે, એટલે આ તમને કરાવી રહ્યો. જ્યારે અમને પીવાયક્યુ ની અંદર અથવા અમે જ્યારે જીપીએસસી હું અપીયર થયો હતો ત્યારે આ પૂછાયેલો હતો, ત્યારે મેં ઇન્ટ્રોડક્શન કંઈક આવો એનેક્ડોટ બનાવીને કરેલો હતો. એક મિત્ર હતો ગામડે વેકેશન માણવા માટે અમે જઈએ છીએ તહેવારોનું, તો અમે ગયેલા હતા. ત્યારે અમારું એક મિત્રનું અથવા મિત્ર સર્કલ બેઠેલું હોય છે. ત્યારે મિત્ર એવી એક ફરિયાદ રજૂ કરે છે કે જીવનમાં આર્થિક પાસું સારું છે, સામાજિક પાસું સારું છે, એટલે કે બધું સ્ટેબલ છે, છતાંય જેમ જીવવા માટે જે કહે ને કે મોટિવેશન, કિક મળવી જોઈએ, કિક નથી મળી રહી, અથવા કંઈક એવું લાગી રહ્યું છે કે જીવનમાં ખૂટી રહ્યું છે. ત્યારે એક ભલામણ અથવા સજેશનના ભાગરૂપે મારા દ્વારા કહેવાયું કે થોડું જીવનની અંદર સાહિત્યને ઉમેરવામાં અથવા સાહિત્યને થોડો ટચ આપવામાં આવે. અને એ મિત્ર 1-2 મહિના સુધી સાહિત્યમય અથવા સાહિત્યમાં રુચિ કેળવે છે. પછી જ્યારે બીજા વેકેશનની અંદર મળીએ છીએ ત્યારે એ ફરિયાદ એમની દૂર થઈ. આ જીવનમાં અથવા જીવનમાં આ સાહિત્યનું મહત્વ. ચલો આ તો આપણે એક મહત્વની વાત કરી. આવા અનેકો સાહિત્યના મહત્વ છે જેમનું વિહંગાવલોકન કરી લઈએ. આવો સરસ મજાનો ઇન્ટ્રોડક્શન રચનાત્મક એનેક્ડોટ બનાવીને કરી શકાય છે. હવે જ્યારે તમે માનવ જીવન અને સાહિત્યની ચર્ચા કરો છો, એનેક્ડોટ ઇન્ટ્રોડક્શન બની જાય છે. પહેલો પોઈન્ટ કેવું લખી શકાય છે. તો આપણે આખા પોઈન્ટની અંદર લખવાનું છે સાહિત્યના મહત્વ. ઇન્ટ્રોડક્શનમાં એ એનેક્ડોટ ઢાળી દીધા પછી બોડી પાર્ટની અંદર પહેલો પોઈન્ટ
તો તમારા અંધકારમય જીવનને, કારણ કે મેં અહીંયા જે આપ્યું છે એનેક્ડોટ, એની સાથે બોડી પાર્ટનો પહેલો પોઈન્ટ લિંક થતો હોય, તો સાહિત્ય એ તમારા અંધકારમય જીવનને પ્રકાશ તરફ લઈ જવાનું એક પથદર્શક. રેડી? અંધકારમય જીવન અને પ્રકાશ તરફ લઈ જતો પ્રકાશ પુંજ છે. લેખકનું નામ લખી દેજો, ગમે એ. ના લખતા, ના આવડતું હોય ત્યારે નહીં લખવાનું, લેખકનું નામ જવા દે. હે ગાંધી બાપુ કઈક તો કીધું જશે. ચાલો ચાલો છોડો, નહીં લખો તો ચાલશે. આવું લખીને રવિન્દ્રનાથ ટાગોર, ચલો આવું લખીને આને એક ફકરાની અંદર સમજાવવાનું હોય, તો એ ઉદાહરણથી તમે શું સમજાવી શકો છો? એવા કેટલા લોકો છે જેમના હાથમાં પુસ્તક આવી પછી એમનું જીવન સદંતર બદલી ગયું છે. અરવિંદો ઘોષ, વાલ્મીકી, યસ યસ. પછી હે બાબા સાહેબ આંબેડકર, યસ. અબ્રાહમ લિંકન, લોકશાહીના પ્રણેતા અબ્રાહમ લિંકન, એ કહેતા કે હું આજે જે છું એ આ પુસ્તક, આ સાહિત્યના કારણે છું. તો આવા 5-6 ઉદાહરણથી તમે સમજાવી શકો. ડોક્ટર ભીમરાવ આંબેડકર અથવા બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, અબ્રાહમ લિંકન, ટોલ્સ્ટોય, આ બધાની જીવનની એક સમાન કડી છે સાહિત્ય અને પુસ્તક. જો આ ના હોત ને તો આ બધા ના હોત, અથવા આપણી જેમ સામાન્ય જન તરીકે જીવીને ચાલ્યા ગયા હોય. આ બધાની પાછળનું પ્રેરક બળ કોઈ હોય તો એ શિક્ષણ, પુસ્તક અને સાહિત્ય હતું. માનવ સમાજની ક્રાંતિનું ઉત્પ્રેરક છે સાહિત્ય. બીજો પોઈન્ટ, ક્રાંતિનું ઉત્પ્રેરક અને ઉદ્દીપક છે સાહિત્ય. કાર્લ માર્ક્સનું નામ સાંભળેલું છે કોઈએ? સામ્યવાદના પિતામહ તરીકે કાર્લ માર્ક્સને ઓળખવામાં આવે છે. એમને એક બુક લખેલી છે. બુક એક સાહિત્ય છે, વિશેષ કશું નથી. દાસ કેપિટલ. બુકનું નામ છે દાસ કેપિટલ. આ જે બુક લખેલી છે એમને, દાસ કેપિટલ, એ મૂડીવાદી તત્વોના કારણે, મૂડીવાદી વ્યવસ્થાના કારણે એક શ્રમિક વર્ગ છે, એક કૃષક વર્ગ છે, એ શોષણથી પીડિત હોય છે. હવે શોષણથી પીડિત વર્ગને કઈ રીતે બહાર કાઢી શકાય, શોષણથી ઉપર લઈ જઈ શકાય છે, એની સામેની એક વ્યવસ્થા આપી છે. વ્યવસ્થાનું નામ છે સામ્યવાદી વ્યવસ્થા. સામ્યવાદી વ્યવસ્થા ને લોકો ત્યાં સુધી નથી જાણતા, ઇવન કાર્લ માર્ક્સ જીવીને ચાલ્યા જાય છે આ સંસારમાંથી, ત્યાં સુધી કોઈને ખબર નથી. અચાનક મૂડીવાદના કારણે લોકો ખૂબ પીડાય છે, લોકોનું શોષણ થાય છે, શ્રમનું શોષણ થાય છે. એક મોટા તબક્કાને શ્રમનું શોષણ થાય છે. અને એક બુક કોઈના હાથમાં આવે છે ને, એ બુકનો રેફરન્સ લઈને, સંદર્ભ લઈને, એ સાહિત્યનો સંદર્ભ લઈને લોકો ક્રાંતિ કરે છે. પછી ક્રાંતિઓ થાય છે, લેનિન ક્રાંતિ, રશિયન ક્રાંતિ, જે સામ્યવાદી ક્રાંતિઓ તરીકે ઓળખાય છે. યસ, પુસ્તક સાહિત્યનું આ પણ કામ છે. તો માનવ જીવનમાં એક ક્રાંતિ અને ઉત્ક્રાંતિનું પ્રેરક બળ છે સાહિત્ય, ઉદ્દીપક છે સાહિત્ય. તમે સમજાવી શકો છો. ચલો પછીનો પોઈન્ટ છે ભાષા.
ભાષા અને સાહિત્ય. કોઈ પણ ભાષા ત્યારે ટકી શકે, સચવાઈ શકે અને લાંબો સમય સુધી ચિરસ્થાયી થઈ શકે એ જો ભાષાનું સાહિત્ય સમૃદ્ધ હોય તો. સંસ્કૃત 2-3 હજાર વર્ષ સુધી વર્ચસ્વ ધરાવતી ભાષા બની શકી હતી. એનું પાછળનું કારણ હતું કવિ કાલિદાસ જેવા નવલકથાકારો, મહાકવિઓએ એ ભાષાની અંદર સાહિત્ય રચેલું હતું. સમજાણું? બોધેતર, જૈનેતર સાહિત્ય એટલે આજ સુધી ટકી શક્યું છે કારણ કે એમની ભાષા પાલી, બ્રાહ્મી, પ્રાકૃતમાં લખાયેલું સાહિત્ય છે. અંગ્રેજી ભાષા દુનિયા ઉપર એટલે રાજ કરી શકે છે કારણ કે અંગ્રેજી ભાષાનું સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ છે. યસ. તો આ પોઈન્ટને તમે આ રીતે લખી શકો છો. અહીં અંગ્રેજીની વાત કરી શકો છો, અહીં તમે સ્પેસિફિક સંસ્કૃતની વાત કરી શકો છો. એટલે આ પ્રાથમિક શરત છે. જો તમારી ભાષાની જાળવણી કરવી હોય તો એ ભાષાનું સાહિત્ય સમૃદ્ધ થવું જોઈએ. સાહિત્યકારો વધુમાં વધુ એ ભાષાની અંદર લખવા જોઈએ. આપણે ગઈકાલે માતૃભાષાનું સંવર્ધનનો એક જે ગદ્યાર્થ લેખન ચર્ચા કરી રહ્યા હતા સુરજ જોશીનો, એમાં સુરજ જોશી એક ટકોર એ પણ કરેલી હતી કે શ્રેષ્ઠીજનો એટલે કે સાહિત્યકારો એમને એ ભાષા બોલવી જોઈએ અને એ ભાષામાં વધુમાં વધુ લખવું પણ જોઈએ. પછી તમે લખી શકો છો અહીં પોઈન્ટની અંદર વંચિતોનો અવાજ છે સાહિત્ય. અને ભારત દેશની અંદર આ જે પથ પાડ્યો છે વંચિતોનો અવાજ બનવાનો સાહિત્ય, એ પરંપરાનું નામ છે કબીર પરંપરા, તુલસી પરંપરા. કબીર એવા હતા કે જે આખી વ્યવસ્થા સામે સાહિત્ય રચીને લોકોને, આપણે એના માટે એક શબ્દ વાપરીએ છીએ કબીરના દુહા, કબીર વાણી. તો એ કબીર વાણી હતી, એક સાહિત્ય જ હતું ને. શું હતું કબીર વાણી? એક આ વંચિતોનો અવાજ, કચડાયેલા દબાયેલો અવાજ સાહિત્ય બની શકે છે. એ આખો પથચિત્રો, આખો એક રસ્તો પેદા કર્યો. એનું નામ કબીર હતું. પછી એ રસ્તામાં ઘણા બધા સાહિત્યના ફાટા પડ્યા. એમાં નારી સાહિત્ય, દલિત સાહિત્ય, ઘણા બધા સાહિત્ય. અને ઘણા બધા લેખકો છે જે આજે નારી સાહિત્યને પ્રોત્સાહન આપી રહ્યા છે, નારીવાદને નારી સાહિત્ય થકી પ્રોત્સાહન આપી રહ્યા છે. ગુજરાતની અંદર ચર્ચા કરી તો નારી સાહિત્યને પ્રોત્સાહન આપી રહ્યા છે. એની અંદર મોટા ભાગના જે મહિલા સાહિત્યકારો છે એ બધા જ અહીંયા આવી જશે. ઉદાહરણથી સમજાવી દઉં જેથી કન્ટેન્ટની ડાયવર્સિટી લખી શકાય. કોણ કોણ આવશે નારી સાહિત્ય સર્જકોની અંદર? ધીરુબેન પટેલ, પછી વર્ષા અડાલજા, કુંદનિકા કાપડિયા, યસ. પછી વિચારો, આવડે છે તમને? કાજલ ઓઝા વૈદ, ગુડ. અશ્વિની ભટ્ટ, યસ. તમારા ભાવનગરના હતા ને અશ્વિની ભટ્ટ? ચલો પછી ક્યાંક તમારો ગુજરાતનો ટચ આપી દેવાય આવી જગ્યાએ હોય, કારણ કે ભાષાનો પેપર ચેકર ગુજરાતી હશે તો સાહિત્યકારો ગુજરાતી લખાય. સમજાય છે? પછી વિચારો. હે પ્રીતિસેન ગુપ્તા, યસ, વેરી ગુડ. પ્રવાસ નિબંધો રચે છે, જીવે છે એટલે રચે છે. ચલો ચલો વિચારો.
ચલો તમારે જ વિચારવાનું. તું લાયો છે બાબુ ખખર. ઓકે, તમારું સાહેબ તમને જ ચોપડી હે. તમને ખોદા એ તેથી મેં જ લખાવેલું હતું. ચલો હા, નવું વિચારો. હવે મહિલા સાહિત્ય સર્જકો તો તમે ગોતી લાગો ને 10-12 ઇતિહાસમાં નજર કરો. આવી ગયા કુંદનિકાબેન કાપડિયા. એ પુરુષ છે ભલે લખી શકાય ને. મહિલા સાહિત્ય નારીવાદી સાહિત્ય તો રચતા જ હોય ને. જરૂરી નથી કે દલિત સાહિત્ય દલિત કવિ કે લેખક જ રચે. ઈશા દાદા વાળા, યસ, એનું ક્યારેક એક્સ્ટ્રીમ થઈ જાય છે. ચલો હવે તમને એક્સરસાઇઝ આપું છું, હોમવર્ક આપું છું. મહિલા સાહિત્ય સર્જકો 10 થી 15 ગોતી રાખજો. આ ક્યાંક ને ક્યાંક લખવાનો છે, થોડુંક જાતે પણ કરવાનું છે, જેથી એક જ પોઈન્ટ ના આવે. એમ કહું કે બ્રેનસ્ટોર્મિંગ કરો એટલીસ્ટ 5, 7, 10 પોઈન્ટ આવે. જાતે વિચારતા થશો ત્યારે. ચલો, એટલે કે આ તમારો વંચિતોનો અવાજ છે અને એની અંદર દલિત સાહિત્ય. એક આખું સાહિત્યની પરંપરા ચાલે છે, દલિત સાહિત્ય, જેની શરૂઆત આપણે કહી શકાય કબીર પરંપરાથી છે. કબીર એમના પિતામાં કહી શકો છો. પછી ધીમે ધીમે બધા એ બાજુ લખતા થયા છે. એટલે કે વંચિતોના પક્ષમાં રહીને સાહિત્ય લખવું, લોકો જાગૃત થાય. તો આના પછીનો પોઈન્ટ આપણે લખી શકીએ છીએ કે સામાજિક ગતિશીલતા નું ઉદ્દીપક છે સાહિત્ય. સામાજિક ગતિશીલતા એ હકારાત્મક પોઈન્ટ છે, પણ અહીં તમારે ગતિશીલતા અર્થાત જાતિવાદ, પ્રદેશવાદ, સંપ્રદાયવાદ, ધર્મવાદ, જો નેક્સલ મુવમેન્ટ છે એક પ્રકારની, એ લોકો ક્રાંતિ માને છે, પણ તમારે સરકાર હંમેશા એને એક પ્રોબ્લેમ ગણે છે. એટલે આપણે એને ક્રાંતિ માનવાની નથી. એટલે મેં અહીંયા એ તમારી નક્સલાઇટ મુવમેન્ટ છે એ આખી લેફ્ટિસ્ટ મુવમેન્ટ જ છે, પણ એ અહીંયા લખાયો નથી. માઓ મુવમેન્ટ છે લેફ્ટિસ્ટ મુવમેન્ટ છે, પણ મેં અહીંયા લખાવેલું નથી તમને. આ તો તમે કોઈ લખવાના હોય તો એને કદાચ સ્ટ્રાઇક થઈ જાય છે તો ના લખતા. તો આ બધી જ જે સમસ્યાઓ છે એમના ઉપર જે સાહિત્ય રચાય છે એને દૂર કરવા માટે અને એક સામાજિક સમરસતા થકી સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન આપે છે. યસ, ચલો આની અંદર તમારે લખવું હોય તો ગાંધી બાપુની જે બુકો છે, હિન્દ સ્વરાજ લખી શકો છો. હિન્દ સ્વરાજ બધી જ સમસ્યાઓનો અક્ષર ઈલાજ છે. ગાંધી બાપુએ બધી જ વાતની અહીંયા હિન્દ સ્વરાજમાં ચર્ચા કરેલી છે. એટલે કે આ શબ્દને જો તમારે સારી રીતે સમજાવવો હોય તો રોટી બેટીનો જે વ્યવહાર છે એને પ્રોત્સાહિત કરે છે, જેથી તમારા જે જાતિના વાળાઓ છે, જે ધર્મના વાળાઓ છે, જે પ્રદેશના વાળાઓ છે એ ધીમે ધીમે ઓછા થાય, જેથી સામાજિક સમરસતા થકી સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન મળે. અને બીજું હજી એક આની જ સાથે પોઈન્ટ લખી શકાય છે, સમાજનું દર્પણ, સમાજનો અરીસો, એટલે કે સમાજનું દર્પણ અથવા અરીસો છે સાહિત્ય. એવું સાહિત્ય રચા છે જે સમાજની અંદર અત્યારે દેખાતું હોય, કંઈક ને કંઈક સમસ્યા હોય, હકારાત્મક પક્ષ હોય, જે છે એ સમાજનો અરીસો છે. એટલે કે સમાજના રીતિ રિવાજો છે, પરંપરા છે,
તમારી ધરોહર છે, તમારી કલા છે, વારસો છે, આ બધું જ નું પ્રતિબિંબ સાહિત્યની અંદર જોઈ શકાય છે. સાથે સાથે જે દૂષણો છે, દૂષણોની અંદર બધું જ લખી દો. અપરાધ છે, દૂષણોની અંદર બળાત્કારો છે, અપરાધની અંદર બધું જ સાહિત્યમાં તમને જોવા મળશે જ. ઉપરાંત તમારો જે એક આઝાદી સમયનો જે તકલીફ હતી, સંપ્રદાયવાદ, ધર્મવાદ, એ બધું તમને ક્યાં જોવા મળશે? એનું પ્રતિબિંબ તમારે જોવું હોય તો ક્યાં જોવા મળશે? એ સમયે રચાયેલા સાહિત્યમાં. બર્નિંગ ટ્રેન ને બધા સાહિત્ય જે રચાયેલા છે, અડધી રાતે આઝાદી, બધું તમને અહીંથી જોવા મળશે. આ જે બુકો છે, બર્નિંગ ટ્રેન, પછી એક નહેરુની બુક છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. ભારત કઈ રીતે બને છે આખે આખું એમનું એમાં પ્રતિબિંબ છે. એક અરીસો બતાવે છે કે ભારતનો કલા અને વારસો શું છે અને ભારત કઈ રીતે બને છે. તો એ બુકમાં એ તમે ક્યાંક ને ક્યાંક રેફરન્સ લખી શકો છો. એમાં આખી 5000 વર્ષની જે તમારી માનવ ઉત્ક્રાંતિની અંદર ભારતે જે પ્રગતિ કરી છે, કઈ રીતે, કેમ, શું કામ અને આગળ શું કરી શકશે, એનું આખું વિઝન અને મિશન છે. આખે આખો એક અરીસો બતાવેલો છે. એટલે નહેરુને વિઝનરી માણસ તરીકે આપણે કહી શકાય છે. નહેરુ સાહેબ ખૂબ જ અભ્યાસુ માણસ હતા અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નહેરુ સાહેબને જયારે જેલ પડે છે 11 મહિનાની, હિન્દ છોડો ચળવળની અંદર, ત્યારે લખાય છે. કારણ કે શ્રેષ્ઠ વર્જન તમારું બહાર આવે એકલતાની અંદર. એકલતા કરતા શબ્દો વાપરી શકાય છે અંગ્રેજીમાં સોલિટ્યુડ. ગુજરાતી એકદમ એનું મને નહીં ખબર પડતી, ઇંગ્લિશમાં સોલિટ્યુડ કહેવાય છે એમને. કે તમારું શ્રેષ્ઠ વર્જન તમારી જાત સાથેનું હોય અને તમે સર્જનની અંદર તમે શ્રેષ્ઠ કરો. તો તમે એક પોઈન્ટ લખી શકો છો કે સાહિત્ય એ ઇનોવેશન, નવાચાર, શોધ, એટલે કે આગામી, પ્રગામી, એના માટે એક શબ્દ વપરાય છે પ્રગામી. ભવિષ્યની જે શોધો છે, જે નવાચાર છે, નવોન્મેષ છે, ઇનોવેશન છે, આ બધાનું એક ટેકલ લાકડી છે. મજબૂત ટેકો. તમે જુઓ બોલિવૂડની હોલિવૂડની એવી ઘણી બધી જે મૂવી બને છે, એ ક્યાંથી બનાવવામાં આવે છે? એક સાહિત્ય જેનું નામ છે સાયન્સ ફિક્શન. તમે 10 વર્ષ પહેલા જે હોલિવૂડની મૂવીની અંદર જોતા હતા કે ભવિષ્યની ટેકનોલોજી આવી હશે, એ સાયન્સ ફિક્શનમાંથી બનતી હતી હોલિવૂડની, અને આજે એ બધું વાસ્તવિક બની ગયું છે. નવાચારને પ્રોસેસ છે સાહિત્ય. કલ્પના કરે કે આવું કંઈક હશે અને પછી એના ઉપર કામ થાય છે. ઉદાહરણ હોલિવૂડની મૂવીમાં જોવો છો, એ હોલિવૂડની મૂવી ક્યાંથી બને છે? એની સ્ટોરીઓ, સાયન્સ ફિક્શન જે એમના જે સાહિત્યકારો રચે છે, એમના નવલકથાકારો રચે છે. અને સારી બાબત એ છે કે અમેરિકા અને યુરોપના દેશોની અંદર જે સાહિત્યકારો છે એ વૈજ્ઞાનિકો છે, અને આપણે અહીંયા સાહિત્યકારો કથાકારો છે, ડાયરાકારો છે. બંને વચ્ચે આ ડિફરન્શિએટ છે. એટલે હોલિવૂડની મૂવીમાં તમે જે જોવા મળે છે જે સ્ટોરીઓ, એ ખૂબ જ વિઝનરી હોય છે. તમને 50 વર્ષ, 100 વર્ષ પછી તમારું દુનિયા ક્યાં હશે એ તમને જોવા મળશે. તો તમે આ વસ્તુ બતાવી શકો છો, ઉદાહરણથી તમે સમજાવી શકો છો.
ચલો હવે આ નવાચાર અને આની વાત કરી તો સાહિત્યનું કામ છે માણસની કલ્પના શક્તિને પોષવાનું. અને આજે જે કલ્પના છે આવતીકાલની વાસ્તવિકતા છે. કલ્પના શક્તિને પોષવાનું અને આજની જે કલ્પના શક્તિ છે એ આવતીકાલની વાસ્તવિકતા છે. તો સાહિત્યનું કામ છે આવતીકાલની વાસ્તવિકતાને કલ્પના થકી પોષવાનું. ગાંધી બાપુ યંગ ઇન્ડિયા છાપાની અંદર લોકશાહીની કલ્પના કરતા, ભગતસિંહની જે પુસ્તિકાઓ બહાર પાડતા એની અંદર લોકશાહીની કલ્પના કરતા, એ પ્રકારના સાહિત્ય થતા ને. તો આજે આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ, જેને ઘણી વખત ક્રિટિકલ થિંકિંગ પણ કહેવાય. આપણે કલ્પના શક્તિનું આગળનું સ્તર હોય છે ક્રિટિકલ થિંકિંગ. ઉદાહરણની અંદર તમે ગાંધીજી લખી શકો છો, ક્રાંતિકારીઓ લખી શકો છો. આ લોકો વ્યવસ્થા નવી કેવી હશે આઝાદી પછીની એ લોકોને સાહિત્યના માધ્યમ થકી સમજાવી રહ્યા હતા, પુસ્તિકાઓના માધ્યમ થકી સમજાવી. તો આજે વ્યવસ્થાની અંદર આપણે જીવી શકીએ છીએ અને જેનું નામ છે લોકશાહી. તો તમે અહીંથી શબ્દ લખી શકો છો, નવો પોઈન્ટ કે સાહિત્ય એ નવી વ્યવસ્થાનો માપદંડ છે. પ્લુટો નામ સાંભળ્યું છે કોઈ? એક ફિલોસોફર થઈ ગયો છે ગ્રીક સામ્રાજ્યની અંદર, એથેન્સ કહેવાય છે. પ્લેટો, પ્લુટો, પ્લુટાર્ક, ઘણા બધા એમના નામ છે. પ્લુટો, પ્લેટા, પ્લુટાર્ક. એમની બુકનું નામ છે પ્લેનેટ. પ્લુટો અથવા પ્લુટાર્ક. એમનું બુકનું નામ છે પ્લેટિનમ. આ બુકની અંદર એને લોકશાહી વ્યવસ્થા કેવી હોવી જોઈએ એમની આખી ઝીણવટપૂર્વક છણાવટ કરેલી છે. બુક શું છે? વ્યવસ્થા સાહિત્ય. તો એક સાહિત્ય ભાગ છે. અને બીજું વ્યવસ્થાના માપદંડની વાત આવશે તો તમે તમારા ચાણક્યને કેમ ભૂલી જશો? એમને એક સાહિત્ય રચ્યું છે જેમનું નામ છે અર્થશાસ્ત્ર. જે આખી વહીવટી વ્યવસ્થા કઈ રીતે કામ કરી શકે છે એ મૌર્ય સામ્રાજ્યથી આજ સુધીના આપણા આધુનિક સામ્રાજ્યને એક દિશા સૂચવી રહ્યું છે વ્યવસ્થાની અંદર. આજે પણ જીપીએસસી ની અંદર પબેડ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એક સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. એની અંદર આજે પણ એક સિલેબસનો ટોપિક છે જેનું નામ છે મૌર્ય સામ્રાજ્ય. અને મૌર્ય સામ્રાજ્યની આખી જે નીંવ રાખેલી છે એનું નામ છે ચાણક્ય. અને ચાણક્ય બુક લખેલી હતી અર્થશાસ્ત્ર. તો આ એક સાહિત્ય જ છે. તો આ સાહિત્યના પોઝિટિવ પાસાઓ છે. આ ઉપરાંત હજી લખી શકાય એવા મહત્વપૂર્ણ પાસાઓ છે. એક સંવાદનું માધ્યમ છે સાહિત્ય. સંવાદ અને અભિવ્યક્તિનું માધ્યમ છે સાહિત્ય. અમૃતા પ્રીતમ
નામ સાંભળેલું છે કોઈ? કોણ હતા? પંજાબ? હા, એ તો સાચું છે. ચાલો, એમનું ગામનું નામ ખબર છે. એમના સાહિત્ય વિશે શું જાણો છો? હા, બુક કોરા કાગજ. ચાલો, સર્ચ કરો અમૃતા પ્રીતમ. યસ, થોડુંક જાણવું જોઈએ અમૃતા પ્રીતમ વિશે. કોન્ટ્રોવર્સી ના સર્ચ કરતા. યસ, એમની સાથે સાદિલ લુધિયાનવી સંકળાયેલા છે. પદ્મ વિભૂષણ જ છે લેડી. એમના જીવન સાથે કોણ કોણ સંકળાયેલા છે? એમના હસબન્ડ નું નામ શું છે? લાલા. સાહિત્યમય જીવન કર્યું. હે? લાહોર, લાહોર. પેલા લગ્નમાં છૂટાછેડા થાય છે, બીજા લગ્નમાં કેમની સાથે જોડાય છે? નામ ગોતો. લવ ટ્રાયેંગલ. લગ્ન કરેલા છે. એટલે અભિવ્યક્તિનું અને સંવાદનું માધ્યમ મારે તમને આ એક ઉદાહરણ અહીં બેસે છે એટલા માટે હું તમને કહું છું કે અમૃતા પ્રીતમ છે, એમના એક પતિ હોય છે. હવે તમે જો, અને અમૃતા પ્રીતમને પ્લેટોનિક લવ સાહિલ લુધિયાનવી સાથે થાય છે. એફેક્શન થી ઉપર, શારીરિક એફેક્શન થી ઉપર માનસિક એફેક્શન, જેને પ્લેટોનિક લવ કહેવાય, જેને આપણે ગુજરાતીમાં પ્રીત કહીએ છીએ. લવને હું 3 ભાગમાં ડિવાઈડ કરું છું. એક લફરું, એક પ્રેમ, અને એક પ્લેટોનિક લવ હોય પ્રીત. લફરાની અંદર કેવું હોય, બંનેને ખબર છે એકબીજાનો ઉપયોગ કરે છે, આ કેટેગરી અહીં આવે. પ્રેમની અંદર કેવી અવસ્થા હોય કે એ બંને ને એકબીજાની જરૂરિયાત હોય, ઉપયોગ નહીં, જે આપણા પતિ પત્નીના જે સંબંધો હોય છે એ. અને ત્રીજી અવસ્થા હોય છે પ્રીત,
એમાં એકબીજાની કોઈ જરૂરિયાત નથી હોતી, છતાંય ચાહતા હોય. જે મીરા છે કૃષ્ણને ચાહતી એ અવસ્થા. એટલે હું અંગતપણે એવું માનું છું કે બહુ ઓછા એવા ઉદાહરણો જોવા મળશે જીવંત કે જે આ અવસ્થાની અંદર પ્રીતની અવસ્થાઓમાં રહેતા હોય છે. કારણ કે માણસ જાત છે, સ્વાર્થ હોવાનો છે. યસ, એટલે કે આ જે હતું અમૃતા પ્રીતમનું, એમનું પ્રીતની અવસ્થા મૂકી શકું છું, કારણ કે શારીરિક એફેક્શન ઉપર માનસિક એફેક્શન હતું. જે સામેનું પાત્ર હતું, નામ સાહિર રુધિયાનવી. હવે આ બે સંવાદ બંને કરતા અમૃતા પ્રીતમ અને સાહિર લુધિયાનવી પત્ર મારફતે એક સાહિત્ય રચાયું. હવે તમે જોવો, અભિવ્યક્તિ, સંવાદ થકી અભિવ્યક્તિ પ્રેમની આ બંને પત્ર મારફતે કરતા હતા, પત્ર લેખન. પીએસઆઈ પાસ થઈ ગયો પછી આ ચાલુ કરવું છે વાંચવાનું, અત્યારે નહીં. હાજર જ છે, બુકો મળી જશે અત્યારે. હા, હવે આમના જે પ્રતિ હોય છે અમૃતા પ્રીતમના, તો ઓબ્વિયસ છે કે એમનું પાત્ર કોઈ ત્રીજા પાત્ર સાથે કનેક્ટ છે. ભલે માનસિક તો માનસિક રીતે પુરુષ ક્યારેય સહન ના કરી શકે આ વસ્તુ. આમ છતાંય છૂટાછેડા નથી આપતા, બંને જોડે રહેતા હોય છે. અને એ જે ગુંગળામણ આપણે કહીએ અવસ્થાની, એ અવસ્થામાં એ પોતે સાહિત્ય અભિવ્યક્તિના મારફતે સાહિત્ય રચે છે એમના પતિ. એટલે મેં આ ઉદાહરણ તમને લખ્યું. તો યસ, સંવાદ અને અભિવ્યક્તિનું માધ્યમ પણ સાહિત્ય. જો માણસ અભિવ્યક્ત નહીં થાય તો ગુંગળાઈને મરી જશે. એટલે તમે જોશો તો સારા સાહિત્યકારો, સારા કવિઓ, સારા ગઝલકારો એ તીવ્ર પ્રેમ કરતા હોય પહેલા અવસ્થાની અંદર, પછી તૂટેલા હોય, બ્રેકઅપ થયેલું. કે શ્રેષ્ઠ સાહિત્યકારો, શ્રેષ્ઠ સર્જકો હોય છે સાહિત્યની દુનિયાની અંદર. તો સંવાદ અને અભિવ્યક્તિનું માધ્યમ છે. ચલો, આટલા પોઈન્ટ છે, લખી શકાય છે. આ ઉપરાંત બીજા મને કોઈ પોઈન્ટ? યસ, હવે સાહિત્યને એક ચલો અહીં કવિ કલાભીને લખી શકો છો. યસ, હવે સાહિત્યની વાત કરીએ ઇન્ડિવિડ્યુઅલ લાઈફની અંદર, વ્યક્તિગત જીવનમાં, તો તમારા જીવનનો વિસામો છે સાહિત્ય. કે માણસ જયારે થાકશે, હારશે, ત્યારે સાહિત્યના ખોળે જશે ને, યસ, રિચાર્જ કરી દેશે માણસ. તો તમારા જીવનનો વિસામો છે સાહિત્ય. અને બીજું, જીવનની સુંદરતાનું પ્રતીક છે સાહિત્ય. સૌંદર્યમય જીવન બનાવશે. એની કલ્પના શક્તિ ગજબ જ હાલતી હશે, વધુ સાહિત્યમય હશે ને. ઉપરાંત માણસ જેમ સાહિત્યમય બનતો જશે એમ સંવેદનશીલ પણ બનતો જશે. તમે જીપીએસસી અથવા તમારી આ એક્ઝામને જે વાંચી રહ્યો છો, એક પ્રકારનું સાહિત્ય જ છે. તમે અહીં આવેલા હતા આ વાંચન પહેલા, તમે જે કઠોર હતા, અને આજે એક સંવેદનશીલતા. કોઈ પણ તમે મુદ્દો લઈ લ્યો, મહિલા સશક્તિકરણનો હોય, જાતિવાદનો મુદ્દો હોય, જયારે તમે જીપીએસસી નહોતી વાંચી ત્યારે તમારી સંવેદના અને અત્યારે બે વચ્ચે હાથી ઘોડાનો ફરક. યસ, માણસની જીવનની સુંદરતા, સંવેદનશીલતા, તદુપરાંત સહિષ્ણુતા વધારશે. ઉપરાંત સહાનુભૂતિ અને સમાનુભૂતિ. સમાનુભૂતિને પ્રેરશે. એટલે દિવ્ય કીર્તિ સાહેબ નો એક રીલ ફરે છે, તમારા કોઈને ધ્યાનમાં આવેલી હોય તો, એ કહે છે કે યુપીએસસી પાસ થાય કે ના થાય છોકરા, પણ આનો જે અભ્યાસ છે, યુપીએસસી નો જે અભ્યાસ ડિઝાઇન થયેલો છે, જે પાઠ્યક્રમ ડિઝાઇન થયેલો છે, એક વખત મા બાપે એમના સંતાનને વંચાવવો જોઈએ. એની પાછળનું કારણ છે કે માણસની અંદર એ અભ્યાસક્રમ, એ પાઠ્યક્રમને વાંચ્યા પછી એક સરસ મજાનો જીવનને જોવાનો સુંદર દ્રષ્ટિકોણ મળી જશે. વ્યક્તિની અંદર એક સંવેદનશીલતા આવશે, એક સહિષ્ણુતા આવશે, જાતિ, ધર્મ, પ્રદેશ બધા પ્રત્યે
કટ્ટરતા ઓછી થશે અને સહાનુભૂતિ અને સમાનુભૂતિ આવશે. આ એક સાહિત્યનો જ ભાગ છે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સંબંધની અંદર સાહિત્યના મહત્વની વાતમાં. તો સાહિત્ય એવું કામ છે એ તમારો વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવર છે એ વધારશે. કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે તમે જોશો તો એકબીજાના લિટરેચરના અભ્યાસ અર્થે અલગ અલગ યુનિવર્સિટીમાં ભારતમાંથી જર્મનીમાં મોકલે સાહિત્યના અભ્યાસ સાથે, અમેરિકા મોકલે, અમેરિકાથી અહીં આવે. યસ, કલ્ચરલ એક્સચેન્જ જે પ્રોગ્રામ થતો હોય છે એમાં સાહિત્યને પણ અભ્યાસ અર્થે કામ આવતું હોય છે. તમારા રાષ્ટ્રનો સોફ્ટ પાવર વધે. ને ચીનનું સાહિત્ય કોઈ ભણવા જતું નથી. ચીનનો હાર્ડ પાવર વધારે છે, આપણો સોફ્ટ પાવર વધારે છે. જે બે રાષ્ટ્રની વચ્ચે લિટરેચર એક્સચેન્જ વધારે થતું હશે કે રાષ્ટ્ર ક્યારે સામસામા યુદ્ધ નહીં કરે, એ સોફ્ટ પાવર છે એક બંને રાષ્ટ્રનું. તમે જાપાનને ક્યારેય ખરાબ દ્રષ્ટિએ નહીં જોવો. જોવો છો? નહીં જોવો. આપણો સોફ્ટ પાવર એ સારો છે. એટલે સોફ્ટ પાવર બે દેશ વચ્ચે જેટલો સારો હશે એટલી બે દેશ વચ્ચે અસ્થિરતાઓ ઓછી થશે, વેપાર વાણિજ્ય વધશે, જેની વિન વિન સિચ્યુએશનના ભાગરૂપે આર્થિક પણ તમને પાસામાં મજબૂતી મળશે. સાહિત્ય છે. તમે જુઓ, મેં આખો જે નિબંધ ડિસ્કસ કરાવ્યો એમાં મેં કઈ ડેટા ફેક્ટ વાપરા નથી. એનું કારણ એ છે કે જ્યારે તમે ભાષા આધારિત કોઈ પણ વસ્તુ લખી રહ્યા છો, ભાષા સ્પેસિફિક નિબંધ લખી રહ્યા છો, તે ડેટા ફેક્ટની જરૂરિયાત નથી. અહીં ઉદાહરણથી સમજાવટ સારી ભાષામાં જોઈએ. એક વખત એક ઉત્પ્રેરક વાપરીશ, બીજી વખત ઉદ્દીપક વાપરીશ, ત્રીજી વખત કેન્દ્ર પ્રેરણા બિંદુ વાપરીશ, પ્રકાશ પુંજ વાપરીશ. આ બધી વસ્તુની જરૂરિયાત હોય ડાયવર્સિટી ભાષાની. આ તમને માર્ક અપાવશે ભાષાની અંદર જ્યારે નિબંધ લખો છો. ચલો, અને એક પોઈન્ટ રહી ગયો છે કે ભાષા સાહિત્યનું મહત્વ છે ઇતિહાસના એક સ્ત્રોત તરીકે. તમારું રામાયણ મહાભારત તમારી ઇન્ડિકા, તમારા વૃતાંતો, વિદેશ યાત્રાના વૃતાંતો, આ બધું શું છે? સાહિત્ય છે. ત્યાંથી તમે કલ્પના કરી શકો છો કે આવો આવો સમાજ ત્યારે હશે, ત્યારે રાજ વ્યવસ્થા આવી હશે, આર્થિક વ્યવસ્થા આવી હશે. તો એક તમારો ઇતિહાસ, નારીની સ્ત્રીની સ્થિતિ આ હશે, જાતિ વ્યવસ્થા હશે કે નહીં, આ બધી જ વસ્તુઓ લખતા હોય ત્યારે નામ લખી દેવાય. વૃતાંતોની અંદર બે ત્રણ નામ તો આવડે છે, ફાહિલ, હુએનસાંગ, પછી બુકનું નામ છે સિયુકી, મેગેસ્નેસની ઇન્ડિકા. આવા બધા લાગતો, આ બધી જ વસ્તુ તમને ઇતિહાસ જાણવાના, એક ભૂતકાળ જાણવાના સ્ત્રોતના ભાગરૂપે તમે લખી શકો છો. ચલો, આ એમના હકારાત્મક પાસાઓનો આજે આપણે અભ્યાસ કર્યો છે. હવે સાહિત્યનું જે બીજું પાસું છે, વધારે લખવાનું નહીં, એક જ ફકરાની અંદર આવો ક્વેશ્ચન પૂછે છે ત્યારે એક હે હા, એ અહીં લખી શકો છો કે આપણું જે આખું જે ઇતિહાસ હતો, તમારું આયુર્વેદ છે, આયુષ છે આખું, એ બધું ક્યાંથી મળે છે? ચરક સંહિતા ના અંતે બધું. હા, એક આ ફકરાની અંદર તમે એલાબરેટ કરી શકો છો. આ ઉપરાંત કોઈ તમને ડાયમેન્શન મળતો હોય કે સાહેબ હજી સાહિત્યની અંદર આ લખી શકાય હોય, તો તમે કહી શકો છો. મને અત્યારે 5 મિનિટ બેઠો હતો, આટલા બ્રેન સ્ટ્રોમિંગ થયા હતા પોઈન્ટ. આ 12-13 જેવા થયા હશે. આમ છતાંય તમે કંઈક વધારે વાંચેલું હોય, ધ્યાનમાં આવતું હોય તો કહી શકો છો. આપણે એમના ઉપર ડિસ્કશન કરી લઈએ. દર્શન, હા, મનોરંજન આવી જશે. ચલો,
એક મનોરંજનનો ભાગ તમે લખી શકો છો. ચલો વિચારો. હજી આમાં નવો પણ શું ઉમેરી શકાય છે? ફૂલ લઈને તો ફૂલની પાંખડી જેટલું કોન્ટ્રીબ્યુશન આપે. હે બોલો. સંસ્કારના સિંચનનું માધ્યમ છે સાહિત્ય. લખી શકો છો. યસ. એટલે તમારું અહીં ઉછેર થી લઈને બધું આવી જશે. એ સંસ્કારની અંદર પોઈન્ટને એલાબરેટ કરી શકો છો. જીવન ઘડતર, જીવન ઉછેર બધું એની અંદર આવી જશે. ચલો ગુડ. ઇતિહાસ. ઇતિહાસની અંદર એમ સામાજિક બાબત, આર્થિક બાબત, સાંસ્કૃતિક બાબત અને એલાબરેટ બે ફકરામાં કરી દો વધારે કન્ટેન્ટ હોય તો. યસ બધું. ઇતિહાસનો ભૂતકાળ જાણવાનો સ્ત્રોત છે એને થોડુંક એલાબરેટ કરી દો અથવા એક એક પોઈન્ટને એલાબરેટ કરો. સાંસ્કૃતિક બાબતમાં કઈ વસ્તુ છે, આર્થિક બાબતમાં કઈ છે, એ રીતે તમે એ ઇતિહાસનો ભાગ છે. ભૂગોળ, ભૌગોલિક સ્થિતિ તમારી જે બદલતી ગઈ છે એ ઇન્ડિકાની અંદર દર્શાવ્યું છે. વૃત્તાંતોમાં બતાવ્યું છે કે ભારત ક્યાં કેટલું કેવું હતું, કેવું સમૃદ્ધ હતું, બધું. ચાલો જવાનું નથી, હજી 10-15 મિનિટ ચર્ચા થાય છે. બુકો હકેલવા લાગ્યા. ચાલો હવે આ એ જ સાહિત્ય છે જ્યારે દિશા બદલશે ત્યારે સર્જનની જગ્યાએ વિનાશ સર્જશે. સમજાવો તમને. તો એ લખો સરસ મજાનું કોટેશન. સાહિત્ય વિકૃતિનું રૂપ ધારણ કરશે ત્યારે સર્જનના બદલે વિનાશનું સ્વરૂપ બનશે. લેખકનું નામ બાબા બલદેવદાસ. બાબા સાહેબ આંબેડકર લખી શકે એટલું મારું નામ લખી શકે. હા જાદુ ટોણા, હિટલર. યસ. ગાંધીએ ટોલ્સ્ટોયને વાંચ્યા. ગાંધીએ તમારા પ્રાચીન ગ્રંથો વાંચ્યા. યસ. તો એમને માનવ સમાજને, માનવતા બાજુ વાળ્યો અને સામે પક્ષે હિટલરે વિકૃત સાહિત્ય વાંચ્યું. એ તાનાશાહ બનીને માનવ સમાજ તો માનવતામાં કલંકતાનું કારણ બન્યું. લખી શકો છો અહીં ગાંધી વર્સિસ હિટલર, ગાંધી વિરુદ્ધ હિટલર. પછી આ જે નેક્સલાઇટ મુવમેન્ટ છે એ આખી તમે જોવા જશો તો સાહિત્યની આધારિત જ ચાલે છે. યસ. કે જે બૌદ્ધિકો છે એ અહીંયા કામ કરી રહ્યા છે નેક્સલાઇટ વિસ્તારોની અંદર સાહિત્યના મારફતે કંઈક નવું નવું એવું સાહિત્ય લોકોને બ્રેન વોશ કરવા માટે ચલાવી રહ્યા છે. લાલ સલામ. નક્સલવાદ ઉપર ચર્ચા કરશું. ઇનિશિયલ સ્ટેજ ઉપર મને નક્સલવાદ
ખોટું નહોતું લાગતું. પછી નક્સલવાદ એક હથિયાર, સ્ટેટ એક્ટર, ચીન, પાકિસ્તાન એ બધાનું એક હથિયાર એટલે કે ભારતને ડિસ્ટર્બન્સ કરવાનું એક માધ્યમ બની ગયું હતું. ઇનિશિયલ સ્ટેજ ઉપર આદિવાસીના જંગલ લઈ લે છે સરકાર, ઉદ્યોગપતિઓ. યસ, તમારું બધું જ લઈ લે છે, કારણ કે લોકશાહીનો પર્યાય છે ન્યાય. તમે એક ઓફિશિયલ જે વ્યવસ્થા છે, એક અધિકૃત વ્યવસ્થા છે, એમાં ન્યાય માંગવા જાઓ છો, તમને નથી મળતો. તમે એકલા હશો, ચલો બેસી જશો, સરકાર અમે ટાટિયા પછાડીને. પણ જયારે આખો સમૂહ હશે, એમને આ રીતે અન્યાય થશે, ક્યાંય ન્યાય નથી મળતો, તો શું કરશે માણસ? સરકાર અમે હથિયાર ઉઠાવું છું, એ જ કરવાનું. ક્યાં સુધી તમે, લોકશાહી વ્યવસ્થાનું નામ જ છે ન્યાય. જો તમને ન્યાય નથી મળતો, તો કે તમે 3 પેઢી સુધી, 4 પેઢી સુધી રાહ થોડીને જોવાના છો ન્યાય માટે. થવાનું છે. બટ ઓબ્વિયસ સરકારનું કામ છે લોકશાહીની અંદર દરેકને ન્યાય કરવાનો. સરકાર ક્યાંક મિસ થશે આ વ્યવસ્થામાં, ક્યાંક ને ક્યાંક થશે, તો સામે પ્રતિઘાત પેલા સોફ્ટ આવશે, પછી હાર્ડ આવશે. આજે જ્યાં ટેટ ટાટની જે ઘટના ઘટી રહી છે, ચલો પેલા તમે જશો અરજી કરવા, કોઈ નથી માનતું. હાઈકોર્ટમાં જશો, હાઈકોર્ટ સરકાર સાથે મળેલી છે, નથી માનતા. તમે શું કરશો? આંદોલન કરશો. આંદોલનમાં તમારા ઉપર લાઠીચાર્જ થશે, મારશે. શું કરશો પછી? વિખાઈ જશો. એ આવે જ, ઉગ્ર પ્રતિઘાત પછી આવે જ. જ્યારે વાત ટકવાની આવશે, કારણ કે હું કાયમી કહું છું કે માણસ જાત એ છેલ્લે તો માણસ જ છે ને. ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે ફિટેસ્ટ ઓફ સર્વાઈવલ, છેલ્લે ટકવા માટે થઈને માણસ મરણીયો થશે. હથિયાર ઉપાડવો પડશે તો ઉપાડશે, પણ વ્યવસ્થા જેવી બનાવો કે કોઈ માણસને હથિયાર ના ઉપાડવું પડે. આ જ રસ્તો છે. ઇટ્સ ઓકે, એમાં તો સંવેદનશીલતા લાવવાની જ છે. આખી પોલીસ વ્યવસ્થાની અંદર સંવેદનશીલતાની જરૂરિયાત છે, કારણ કે ઇનિશિયલ સ્ટેજ ઉપર કોઈ અપરાધી સીધો અપરાધી હોતો જ નથી, પણ આપણી વ્યવસ્થાની અંદર સીધો જ એને અપરાધી તરીકે ટ્રીટ કરવામાં આવે છે. વ્યક્તિ ત્યાં સુધી અપરાધી નથી કે જ્યાં સુધી ન્યાયાલય એમને અપરાધી નથી માનતો. એટલે કે સામે આવનાર દરેક વ્યક્તિને એક વખત તો પેલા માણસ તરીકે ટ્રીટ કરવો જ જોઈએ. કાલે તમે પોલીસ થશો એટલે અત્યારે જે બોલો છો એ સુર બદલી જશે. ઘણા બધા કારણો છે એના પાછળ. સમાજ એવો છે. ગાંધી બાપુ કાયમી કહેતા કે જો તમારે વ્યવસ્થા પરિવર્તન કરવું હોય તો પેલા સમાજ પરિવર્તન કરો. બધી જ વસ્તુનો ઉકેલ ગાંધીવાદમાં છે ને. ગાંધી કહેતા એના વિના તમે વિચારી લેજો, કોઈ વ્યવસ્થા સીધી જ ઉપરથી સુધાર નહીં આવે. જ્યારે સમાજ સુધરશે ત્યારે જ વ્યવસ્થા સુધરશે. ચલો, તો આ તમારું જે બેન વોશ વાળું જે નક્સલવાદ, માઓવાદ છે, અહીં લખી શકો હે. સાહિત્ય એ તમને કહું છું. કોણ? લાદેન અફવા છે, સિવિલ એન્જિનિયર. હિટલરે ભણેલો જ હતો. એ આખી વ્યવસ્થા. ચલો આવી જાઓ, હિટલર પાછળ એ જ કારણ હતું. ચાલ, સમજાણું નહીં. તો એ સામાજિક ગતિશીલતાની અંદર એ પોઈન્ટ લખવાનો જ છે.
તો મેં અહીંયા એ ક્યાં લખ્યું જ નથી. તો પ્રતિઘાત છે, હું તમને સમજાવી રહ્યો હતો કે માણસ છેલ્લે શું કરે લોકશાહીની અંદર, હથિયાર છેલ્લે જ ઉઠાવશે, પેલા બધા રસ્તાઓની અંદર જશે. એટલે ક્રાંતિનું પ્રતિક નથી એ. હું તમને સમજાવું છું કે આખી વ્યવસ્થા આ રીતે થશે કે જ્યારે માણસને ક્યાંય ન્યાયના બારણા નથી દેખાતા તો શું કરશે? છેલ્લે મરણીઓ થઈને ફિટેસ્ટ ઓફ સર્વાઈવલના ભાગરૂપે એક વાર હથિયાર ઉઠાવી લેશે, આ પાર કે ઓલી પાર. સાચી બાબત નથી લોકશાહીની અંદર એ, પણ વ્યવસ્થાની ક્યાંક ને ક્યાંક ખામી રહી ગયેલી છે. એ તો હું તમને અલગથી સમજાવી રહ્યો હતો. ચલો અહીં આવી જાઓ. યસ, એ પોઈન્ટની અંદર જે સામાજિક ગતિશીલતા છે ભારતની આઝાદીની અંદર, તમે એ પોઈન્ટ ઉમેરી શકો છો. આની અંદર તમારી જે સોસાયટલ જે મોબિલિટી હતી આઝાદી સમયે, એમાં ક્રાંતિકારીઓ આવી જાય, કોંગ્રેસીઓ આવી જાય. કોંગ્રેસીઓ લખવાનું કારણ એમાં બધા પ્રકારના કોંગ્રેસ છે. કોંગ્રેસ એક અમ્બ્રેલા હતી. કોંગ્રેસની અંદર સામ્યવાદીઓ હોય, કોંગ્રેસની અંદર ઉદારવાદીઓ હોય, કોંગ્રેસની અંદર એક્સ્ટ્રીમિસ્ટ હોય, બધા હોય. કોંગ્રેસ એક છત્ર હતું, નીચે બધા હોય એટલે કોંગ્રેસીઓ. કે આ બધા હતા કે જે યસ, જે બધી પુસ્તિકાઓ હતી સાહિત્ય રચીને ભગતસિંહની ક્રાંતિની પ્રવૃત્તિઓને ઉત્તેજન કઈ રીતે આપી રહ્યા હતા? ફિલોસોફી ઓફ બોમ્બ જેવી બુકો રચીને. સચિન સાનિયાલની બુક છે, શું નામ છે એમનું, જે બીજી આખી ક્રાંતિકારી તબકો હતો, એમની પ્રવૃત્તિ જે હતી એ આખી બુક એક સોર્સ હતો. એનસીઆરટી માં એમાં હું એક કારણ છે, એ ડિબેટેબલ મુદ્દો છે. આપણા ઇતિહાસકારોની એ ભૂલે કહી શકાય, એમ ના હોય, એક્સ્ટ્રીમ સ્ટેન્ડ ના લેવાનો હોય. સાંભળ, અંગ્રેજો એના માટે શબ્દ વાપરતા મિલિટન્ટ. મિલિટેન્સ નો નજીક નો શબ્દ છે ટેરરિસ્ટ. આતંકવાદની વ્યાખ્યા એવી થાય છે કે જે સમાજને અસ્થિર કરે છે, વ્યવસ્થાને અસ્થિર કરે છે. મિલિટન્સ એનું કામ પણ એ છે કે જે સમાજને, વ્યવસ્થાને અસ્થિર કરે છે. અને વાસ્તવિકતા તો અંગ્રેજો માટે તો એ જ હતી કે એમની એક જે વ્યવસ્થા ચાલતી હતી એમાં આ લોકોએ અસ્થિરતા પેદા કરી. એટલે અંગ્રેજો એના માટે શબ્દ વાપરતા મિલિટન્સ, ટેરરિસ્ટ. પણ આપણા ઇતિહાસકારોની યસ, ઇતિહાસ હંમેશા વિજેતાઓ દ્વારા લખાય છે. વિજેતાઓની આજુબાજુ ઇતિહાસ ઘૂમે છે, એટલે એ ઘણું બધું છુપાવશે. યસ, એના એંગલથી જો બ્રિટિશ એંગલથી તો હોઈ શકે છે, પરંતુ જ્યારે તમારો ભારત દેશનો ઇતિહાસ રચાતો હોય, લખાતો હોય, ત્યારે ભારતની આજુબાજુ ઇતિહાસ રચાવો જોઈએ. ત્યારે આ શબ્દને સમર્થન ના હોય, ત્યારે સમર્થન હોય રિવોલ્યુશન. રિવોલ્યુશનિસ્ટ એટલે કે ક્રાંતિકારીઓ. એ ત્યારે જે ઇતિહાસકારો હતા, ડાબેરીઓ હતા, એના માટે બધી વ્યવસ્થા એક સમાન વચ્ચે લઈને બધું એ લખવા ગયા છે. એના કારણે આવા શબ્દો ઇતિહાસની અંદર જોવા મળે છે. પણ ના વાપરવો જોઈએ મિલિટન્સ કે ટેરરિસ્ટ, ક્રાંતિકારી જ વાપરવો જોઈએ શબ્દ એના માટે. કારણ કે કોઈનો અંગત સ્વાર્થ હતો જ નહીં એવો કઈ, માર્ગ અલગ હતા. એની પાછળનું કારણ એ છે કે ત્યારે આઝાદી સમયે ભારત ઉપર કોંગ્રેસીઓ અર્થાત બધા જ આવી જશે એની અંદર. કોંગ્રેસીઓનો પ્રભાવ હતો અને વાસ્તવિકતા એ છે કે હવે એ લોકો ભારતનો ઇતિહાસ લખાવાના છે. અને ત્યારે જે ક્રાંતિકારીની પ્રવૃત્તિઓ છે, જ્યારે 1940 થી 50 ની વચ્ચે સાવ નહીવત થઈ ગઈ હોય છે. ભારત દેશને આઝાદી માટે જો કોઈ કામ કરાવી રહ્યા અત્યારે હતા તો એ ગાંધીવાદી અને સત્યાગ્રહીઓ હતા. અને એ કોંગ્રેસીઓ હતા કે જેમનું વર્ચસ્વ હતું બધી વ્યવસ્થાની અંદર.
બટ ઓબ્વિયસ છે કે એ લોકો, કારણ કે વાસ્તવિકતા એ છે કે ઇતિહાસ લખાશે, એ ક્યારે તટસ્થ ઇતિહાસ લખાશે નહીં. ઇતિહાસ હંમેશા વિજેતાઓ જેમની હાથમાં જે વસ્તુઓ છે એ પ્રમાણે લખાશે. તો એક આ કારણ છે, ઇતિહાસ આ પ્રમાણે રચાયો છે એમની પાછળનું. ચલો ખેર એ છોડો, અત્યારે અહીં આવો સાહિત્ય ઉપર ક્યારેક ચર્ચા કરશું ઇતિહાસની. ચર્ચામાં નીકળતી રહેશે ચર્ચાઓ. ચલો, એટલે અહીં તમે એક આઝાદીની જે ચળવળ હતી એની પાછળ પણ આ બધી સામયિકો હતી, પુસ્તકો હતી, એક સાહિત્યનો પ્રકાર જ છે. કદાચ આ ફિલોસોફી ઓફ બોમ્બ એ જ સચિન સાનિયાલનું પુસ્તક છે. બે વ્યક્તિઓ ભેગા લખ્યું છે. ચલો, તો આ સાહિત્ય જ્યારે દિશા ભટકશે ત્યારે સમાજને પણ દિશા ભટકશે, સર્જનના બદલે વિનાશ તરફ લઈ જશે. તો તમે ઉદાહરણની અંદર ગાંધી અને હિટલર લખી શકો છો. અને આપણે ચર્ચા કરી ધ દાસ કેપિટલિઝમ, દાસ કેપિટલ. હવે એ બુક લેનિન જેવા વ્યક્તિઓના હાથમાં આવી અને એને નામ આપ્યું ક્રાંતિ. પણ એ ક્રાંતિની અંદર હિંસાચાર તો ફેલાવેલો જ હતો ને. સાહિત્યનું કામ ક્યારેય નથી હિંસાને પ્રોત્સાહન આપે. સાહિત્યનું કામ છે વ્યવસ્થાને વ્યવસ્થિત કરે. હિંસાના નામે વ્યવસ્થા ક્યારે વ્યવસ્થિત ના થાય. એટલે નેશનલિઝમની વિરુદ્ધમાં છીએ. યસ, એટલે આપણે માઓઇઝમની વિરુદ્ધમાં છીએ. ક્યારે હથિયાર ઉઠાવતા ના શીખવે. સાહિત્ય હંમેશા તમને બેલેટ શીખવે, બુલેટ ના શીખવે. યસ, એટલે કે અહીં તમે ઉદાહરણ લખી શકો છો કે જે લેનિન હતો, એવું કહેવાય છે કે 30 થી 40 લાખ લોકોને મારી નાખ્યા હતા વ્યવસ્થા પરિવર્તન માટે. હિંસા ના શીખવે. દિશા ભટકેલું છે સાહિત્ય, અથવા વ્યક્તિ સાહિત્યના નામે દિશા ભટકેલો છે. ક્યાંક ને ક્યાંક એનું પીઠબળ સાહિત્ય પણ પૂરું પાડે છે. ચાલો, આ પોઈન્ટ ઓછા લખજો, કારણ કે મહત્વ કીધું છે ત્યારે વધુમાં વધુ ફકરાઓ મહત્વના આવવા જોઈએ. આવા એક કે બે ફકરાની અંદર તમારો જે બીજો ભાગ છે જેને આપણે કહીએ દર્શાવાય. હવે છેલ્લે કન્ક્લુઝન લખવું છે સરસ મજાનું, તો એક લખાવી દઉં છું પંક્તિ અથવા એક લીટી, તમારી રીતે એને એલાબરેટ કરી લેજો. આ ધરતીને સ્વર્ગ સમી જો કોઈ બનાવી શકે છે તો તે એકમાત્ર સાહિત્ય છે. જીવનની સુખાકારી, સંબંધોમાં શાંતિ, સુરક્ષા, સલામતી, સમાજને સૌહાર્દમય, બધું જ એક જ પરિબળ છે લાવી શકે તો એનું નામ છે સાહિત્ય. આ રીતનું અહીં તમે કન્ક્લુઝન કરીને તમારા નિબંધને પૂરો કરી શકો છો.